સ્વાસ્થ્ય સાથે જોડાયેલી બાબતોનું નિયમન કોણ કરે છે? ગુણવત્તાનું FSSAI. અને તાત્કાલિક ડાબરની આ જેટલી પ્રોડક્ટ છે, એક બે નહીં 8 થી 10 પ્રોડક્ટ, કે તો પછી જે લાખો પ્રોડક્ટ બજારમાં વેચાય છે, નવી સવી બ્રાન્ડ પણ હજારો આવે છે, એની પ્રોડક્ટની ગુણવત્તાનું જવાબદાર કોણ? ડાબરને FSSAI એ મોટી કાર્યવાહી કરતા નિર્દેશ આપ્યો છે। 100% શુદ્ધ 100% નેચરલ જેવા દાવામાં FSSAI ને તથ્ય ન જણાયું। FSSAI ના ઝટકાથી હવે ચકચાર મચી છે। महत्वपूर्ण समाचारों की विगतवार बात करिए तो 100% शुद्ध 100% नेचरल जेवा दावाओ हवे देशनी अंदर नहीं चाले। FSSAI डाबर ने फटकार लगावता देशभर में एक नवी चर्चा थई छे। डाबर ने FSSAI मोटी कार्यवाही करता निर्देश आप्यो छे। आवुं लखाणमां होय तेवी तमाम प्रोडक्टनुं वेचाण छे ते अटकावी देवामां आवशे। मोटी मोटी ब्रांड में पण आवुं थतुं होय तो शुद्धतानुं शुं? आवो सवाल छे ते त्यारे उठी रह्यो छे। 100% शुद्ध 100% नेचरल जेवा दावामां FSSAI ने तथ्य न जणायुं। मध, गायनुं घी, सफरजननुं विनेगर अने कोकोनट ऑइल पर पण रोक लगावी देवामां आवी। त्यारे 145 वर्ष जूनी कंपनी डाबरने FSSAI ना झटकाथी हवे चकचार मची छे। तो आवी केटली प्रोडक्ट हजू पण बजारमां बेफाम मळती हशे तेने लईने पण सवालो थई रह्या छे। त्यारे વધુ માહિતી માટે મારી સાથે ન્યૂઝ રૂમથી મુફદ્દલ જોડાયેલા છે। મુફદ્દલ, જે રીતે FSSAI ડાબરને ફટકાર લગાડવી છે અને 100% શુદ્ધ 100% નેચરલ જેવી જે એડવર્ટાઇઝમેન્ટ ચાલી રહી છે તેની ઉપર હવે રોક લગાવી દેવામાં આવશે। 10, 20, 30, 40 વર્ષથી આ પ્રોડક્ટ મળે છે માર્કેટમાં, બ્રાન્ડ વેચી રહી છે, તો એની ગુણવત્તા પર કોઈ સવાલ નહીં હોય। બીજું, દેશમાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એનું કામ જ છે ખાદ્ય પદાર્થો અથવા તો માનવના સ્વાસ્થ્ય સાથે જોડાયેલી બાબતોનું નિયમન કોણ કરે છે? ગુણવત્તાનું FSSAI। હવે જ્યારે ડાબર જેવી કંપની હોય, તમે એમાં એની પ્રોડક્ટ ઉપર વાંચો કે 100% શુદ્ધ, એટલે તમે માની લો કે આ ભાઈ 100% શુદ્ધ તો હશે જ, યા તો તમે એવું વાંચો કે 100% પ્યોર, 100% નેચરલ, 100% ઓર્ગેનિક, અને ડાબરની આવી ઘણી બધી પ્રોડક્ટ પર આવું લખાણ હતું। FSSAI જ્યારે તપાસ કરી તો એમને ખબર પડી કે આ બધા જ દાવા પાયા વિહોણા છે અને ગ્રાહકોને ગેરમાર્ગે દોરનારા છે। અને તાત્કાલિક ડાબરની આ જેટલી પ્રોડક્ટ છે, એક બે નહીં 8 થી 10 પ્રોડક્ટ, એમાં મધ આવી ગયું, એમાં ઘી, એમાં કોકોનટ ઓઇલ, એમાં નાળિયેરનું પાણી, નાળિયેરનું મિલ્ક, આ બધી જ પ્રોડક્ટ ઉપર એના વેચાણ ઉપર જ FSSAI રોક લગાવી। નોટિસ નથી આપી, ખાલી વેચાણ બંધ। તમે વિચારો, ડાબરની એ પ્રોડક્ટ ધડલ્લાથી અત્યાર સુધી વેચાતી હતી, લોકો બિંદાસ વાપરતા હતા, ભરોસો કરતા હતા કે 100% શુદ્ધ, અને એને તાત્કાલિક રાતોરાત બંધ કરવી પડે તો એવું કેવું શું મળ્યું હશે તપાસમાં? એ પણ મોટી ચર્ચાનો વિષય છે। અને જ્યારે આ પ્રકારની ઘટનાઓ બને ત્યારે સૌથી પહેલો સવાલ એ થાય કે તો પછી જે લાખો પ્રોડક્ટ બજારમાં વેચાય છે, નવી સવી બ્રાન્ડ પણ હજારો આવે છે, એની પ્રોડક્ટની ગુણવત્તાનું જવાબદાર કોણ? કોણ જવાબદારી લેશે કે 100% એની ગુણવત્તા સારી છે અથવા તો માણસના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે એવી નથી? એની સાથે સાથે એ જે પ્રોડક્ટ જે વેચાય છે એવી બીજી કેટલી બ્રાન્ડમાં કેટલી ખામી હશે? શું એનું કોઈ મિકેનિઝમ જ નથી? આ સવાલ પણ થઈ રહ્યો છે। ફૂડ સ્ટાન્ડર્ડ ને સેફ્ટી ઓથોરિટી ઓફ ઇન્ડિયા જે છે, એક અમુક સમયે નોટિસ આપીને કે આવા પ્રતિબંધ લગાવીને સંતોષ માની લે છે, કેમ કે હજારોની લાખો પ્રોડક્ટ માર્કેટમાં મળે છે અને તમે બ્રાન્ડ નેમ વાંચીને લઈ લો છો કે અરે આ તો આ બ્રાન્ડની છે, આમાં કોઈ ખરાબી ના હોય। તો માર્કેટની અંદર આવું કેટલું મળતું હશે? બિંદાસ્ત મળતું હશે? કોના ઉપર ભરોસો કરવો? આ બધા સવાલોના જવાબ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ આપવાના છે। ઉમંગ જી બિલકુલ, આભાર મુફદ્દલ, અમારી સાથે જોડાવા બદલ અને માહિતી બદલ।
ખેડૂત ભાઈઓ છે એ ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.